કચ્છનું રાપર અને એનું બાલાસર ગામ અને મુકેશભાઈ છે અમારા લોન ધારક છે સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત અમે એમને લોન આપેલી પણ મજાની વાત એ છે કે એમની દુકાનમાં ક્યાંય પણ તમાકુની કે ગુટખાની પડીકી નથી એમ પછી કારણ ખબર પડી કે અહીં માત્ર એમની દુકાનમાં નહીં પણ આખા બાલાસરમાં કોઈ પણ વ્યક્તિ ગુટખા વેચી ન શકે ખાવા પર બી પ્રતિબંધ એ ખાઈ ન શકે વેચી ન શકે કોઈ એના ઉપરનો એક પ્રતિબંધ અને એની કંઈક છે ભગવાન સાથેની જોડાયેલી કંઈક માન્યતાઓ પણ આ બહુ નોખી વાત અમને લાગી મુકેશભાઈની નાનકડી દુકાન અને સામાન ઓછો હવે બાકીની વાર્તા તમે જ કહો મને શું છે પણ હું એટલો ભણશું કારણ કે હું ભણવા જ નથી ગયો પેલી વસ્તુ પહેલી વખત જ મારા બાપા પહેલા ભેંસા મળાવતા પછી કારણ કે લગ્ન થઈ ગયા 2012 માંથી પછી કોઈ એવી જવાબદારી આવી ગઈ ધંધા કરવાની પછી 5 જણે લોન આપી એટલે એમાં થોડુંક પહેલા ખરીદ લીધું પછી વરીને થોડા એમાંથી ધંધો ઉછળ્યો પછી વરીને બધાનો માલ ભર્યો ઘોડા લીધા બીજું હવે એકલો માણસ બધું જો ઘર ફેમિલી જતા ગામડે લઈને જવાની સાહેબ તો અત્યારે હવે આવક કેટલી ધંધાની આવક આખા ધંધાની હાજે ધંધો મતલબ એમ કે પહેલા ઓછો થતો 1500 2000 થતો અત્યારે 3000 3500 જેવું થાય સામાન વધારે ભરાય સામાન ભરાય જેમ માલ હોય તેમ માલનો વપરાશ થાય કેમ કે ગ્રાહક આવ્યું કોઈ વસ્તુ માંગે આ ચંપલ બંપલ બધી વસ્તુ લીધા ફટાફટ બધી વસ્તુ એક વસ્તુ સમજો સામગ્રી બધી કિંમતી છે બધી કિંમતી વસ્તુ નકર પહેલા ખાલી એકાદા વેફરિયા વસ્તુ લઈને બેઠો વેફરિયા છે આ ચોકલેટો લઈને એક જ બેઠો બીજું કોઈ વસ્તુ નથી બરકત થઈ છે એટલે મેડમ શું આભાર માનું એમ કે જબર કઈ વસ્તુ આ વસ્તુ છે ને આ બધું એમાંથી જ કર્યું છે સંસ્થાની લોન આટલી બરકત થઈ આટલા અમે આગળ વધ્યા બધું વસ્તુ માલનો જથ્થો થયો મસ્ત ગ્રાહકી બધી હજી બીજું કરિયાણાનું જ કરવું છે મતલબ મોટું જ કરવું માલ વધે તેમાં આપણે ગ્રાહક વધે બીજી વસ્તુ કોઈ વસ્તુ એક વસ્તુ મને કે કુદરતી ભગવાનની રીતે આપણે કોઈ ભગવાને મેળવ કર્યા છે કે તમારે ભલે દુબળી દેશામાં કૃષ્ણને કોણ છે કૃષ્ણ હર કોઈનો સગો નથી કે મિલક ને થાય તો કર્મે બધાને ભેગો જ છે આવી રીતે એમ કે આ અમારા કૃષ્ણ કહેવાય સમજી શકીએ હા રાખે છે આટલો અભિપ્રાય છે એમ વિશ્વાસથી અમારો સ્વાવલંબન કાર્યક્રમ અને મુકેશભાઈ જેવા 13,000થી વધારે પરિવારોને આ પ્રકારે લોન આપીને એમને સ્વાવલંબી બનાવ્યા છે બહુ જ આનંદ અને રાજીપો થાય જ્યારે એમને મળી અને એમના મોઢે નાનકડી લોનનો ટેકો કરી અને એનાથી એમના જીવનમાં જે બદલાવ આવે એ સાંભળીને બસ એ ખૂબ સુખી થાય અને એમને આગળ કરિયાણાની દુકાન કરવી છે હજી મોટી તો એમાં પણ અમે સહયોગ કરીશું એમ પણ આનંદ છે અને આવા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ પહોંચીને આવા રીતે પરિવારોને શોધીને મદદરૂપ થવાનું થાય એનો રાજીપો પણ છે મન મારું તારી મધુર વાણી ઝાંખે આવી રીઝાઉ કાનુડા